આયોજન કરી રહ્યા છે ખીચડીનું. ભર વરસાદમાં એવા આ યુવાનો ખીચડી માટે તત્પર છે, બધા ગામજનોને જમવા માટે. ભાઈ તમારે શું કહેવું છે? આ ભાઈ થોડુંક એ તો બોલવામાં થોડું ઘણું મિસ્ટેક થઈ જાય. मैं बोल सकता हूँ, हिंदी में बोल सकता हूँ. આ આપણા ભાઈ છે. बहुत अच्छे से જો અહીંયા આપણા બધા ભાઈઓ પોતપોતાની મહેનત પ્રમાણે કરી રહ્યા છે, કોઈને બાકી ના રહી જાય એ માટે. જોઈ રહ્યા છો પ્રકાશભાઈ, તમારો આ કાર્યક્રમ કઈ રીતે યોજાયો હતો આજનો? મહાપ્રસાદીનો કાર્યક્રમ હતો, પણ હવે આમાં તો ભગવાનનું કંઈ કરીએ છીએ વરસાદની અંદર, પણ ખૂબ એવો સારો વરસાદ પડતા મહાપ્રસાદીનું આયોજન નહીં થઈ ગયેલું. અમે ફરી વાળી છે ને આ મહાપ્રસાદીનું આયોજન કરે છે, પણ અમને એવો સારો એવો બધા જુવાનને મળીને સપોર્ટ છે, તો આ બધું આયોજન એકદમ સફળ થઈ ગયું. તમને કઈ રીતે ખબર પડી કે આટલો વરસાદ પડશે તો પણ અમે ખીચડી બધાને પહોંચાડી દઈશું? અમે નક્કી જ કરેલો હતો કે મહાપ્રસાદીનું આયોજન 4 તારીખે છે, જો તે વરસાદ હોય કે નહીં વેધર ગમે તેટલી અમે મને કોઈ લાગે ને મહાપ્રસાદી આપણે આખા ગામમાં વેચવાની એટલે વેચવાની. આ શક્તિ તમારી પાસે ક્યાંથી આવી પ્રકાશભાઈ? એ શક્તિ અમારા બાપા પાસેથી અમને મળી છે અંદર. ગણપતિ બાપા, ગણપતિ બાપા. જોઈ રહ્યા છો આપણા યુવાનો ઘણી મહેનત કરી રહ્યા છે, સાથ સરકાર આપી રહ્યા છે. બધાના ઘરે પોતપોતાના ઘરે જઈને ખીચડીનો કાર્યક્રમને સફળ બનાવવા માટે ઘણી મહેનત કરી રહ્યા છો. ખીચડીનો કાર્યક્રમને સફળ બનાવવા માટે એવા આપણા નિમિલભાઈ, વિશાલભાઈ, ચિરાગભાઈ ઘણી મહેનત કરી રહ્યા છે. સેવામાં આપણે છત્રીનો ઘણો સહારો મળી રહ્યો છે. આપણા ગામજનો આવશે બધું મળશે તમને. જોઈ રહ્યા છો વરસાદ વધારે છે તો પણ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આ ગામના યુવાનો ઘણા તત્પર છે. ગણપતિ બાપા. પ્રસાદ પણ માટે નિમેશભાઈ તૈયાર છે આપણા માટે પ્રસાદ માટે. ગણપતિ બાપા. યુવક મંડળના યુવાનો ઘણી મહેનત કરી રહ્યા છે, દરેક ઘરે ખીચડી પહોંચે એનો પ્રયાસ કરી રહ્યા છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ઘણા એવા વરસાદમાં પણ મહેનત કરી રહ્યા છે. દોસ્તો કૌશિકભાઈ એવા આપણા ખીચડીનો ઘણી મહેનત કરી રહ્યા છે, બધા દરેક ઘરે પહોંચી રહે એ માટે એવા ખીચડીનું સરસ બધાને પહોંચી રહે એના માટે તત્પર છે. કોઈ વરસાદ નહીં, કોઈ ઠંડી નહીં, જોવા વગર બધા અભયભાઈ એવા આપણા વરસાદનું થોડુંક વધારે ખાવામાં ધ્યાન છે. ગણપતિ બાપા ઘીને લાડુ 1 2 3 4. શું લાગે છે, તમે આ કાર્યમાં મદદ કરવા માંગો છો? હા, બધા યુવાનો તત્પર છે મદદ કરવા માટે. આ બાપાના કાર્યક્રમને ખૂબ સારો એવો સરળતાપૂર્વક બનાવવા માટે આગળ જઈ રહ્યા છે. ભાઈ વાહ, છાસ દરેક ઘરે આપણો બાપાનો પ્રસાદ પહોંચી રહ્યા એ માટે ઘણા મહેનત કરી રહ્યા છે આપણા કીટ બાબા. હા, દરેક યુવાનો ઘણી મહેનત કરી રહ્યા છે બાપાના કાર્યને સફળ બનાવવા માટે. આ કાકા કોની પાસે મળશે? હા ભાઈ બોલો. કરે છે ને ભાઈ, યા બરાબર છે, તમારી વાત ભાઈ સાચી છે. ચાલો એક ફળિયાનો કાર્યક્રમ આપણે પૂર્ણ કરીએ છીએ બધા યુવાનોના સાથ સરખાથી. એક બીજું ફળિયા વિશાલભાઈનું ફળિયું બાકી છે. અભયભાઈ મને સાથે લઈ જાય છે. કાંટુ મોટા ચાલો હા લાવો યાર, બાપાનો પ્રસાદ આવ્યો, બાપાનો પ્રસાદ. ચાલો બાપાનો પ્રસાદ આવી ગયો છે ઘરના આંગણે. બાપાનો પ્રસાદ એવા આપણા યુવાનો ઘર આંગણે લઈને આવી રહ્યા છે. આ વરસાદમાં ખીચડી ખાવાની મજા આવશે ને ચિરાગભાઈ? પુષ્કળ મજા આવવાની છે આ વખતે. બાપાએ આપણા માટે ખીચડીની મજા માણવા માટે આપણને વરસાદ આપ્યો છે. એવું લાગી રહ્યું છે કે યુવાનોની કઠિન પરીક્ષા ને એ પરીક્ષામાં ખરા ઉતરે એવું લાગે છે. શું કહેવો ગણપતિ બાપા? ગણપતિ બાપા મોર્યા. ચાલો મહેનત ચાલુ છે બધા યુવાનોની. એની મજા રાખને બધાને ખબર છે. હા, ગરમ ગરમ ખીચડી ને મૂડી ને છાસ કેવી મજા આવે. ગણપતિ બાપા ઘી ને લાડુ 1 2 3 4. અરે શાંતાબા થોડુંક બોલો ને. ચાલો કરી રહ્યા છો દરેક ઘરે પહોંચે એનો પ્રયાસ જયેશભાઈ પણ કરી રહ્યા છે. જયેશભાઈ શું લાગે છે? વ્યાના ખીચડી ખાવી છે? ખીચડી ખાવી છે? ખીચડી ખાવી છે વ્યાના? તો તને નહીં મળે, નહીં બોલે તો. મુકાભાઈ ગણપતિ બાપા, ગણપતિ બાપા ઘી ને લાડુ. હા, દરેક વ્યક્તિ કામ કરી રહ્યા છે ને આ બે ફ્રેન્ડ થોડુંક મસ્તી મજા અલગ છે. ફળિયાનું સંપૂર્ણ કર્યું છે, બધા ઘર દીઠ બધા
ને ભોજન મળી રહે અને બાપાનો પ્રસાદ મળી રહે તે માટે દરેક યુવાનોએ પ્રયત્ન કરી દરેક ઘરે પ્રસાદી પહોંચાડી છે. યુવાનોની સંખ્યા જુઓ તમે. બાપાનો પ્રસાદ આપણે બાપાનો પ્રસાદ ખાઈ લઈએ. આ ભાઈ તો જો કેટલો મોટો ભરે છે. થોડું થોડું એવું છે. હા હાર્દિકભાઈ માટે લીધો છે પણ કોઈને આપી નથી રહ્યા. જેનિશભાઈ આપણા જીબીના એવા મેનેજર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા કાર્યક્રમને સફળતાપૂર્વક યુવાનોએ દરેક ઘરે સુધી બાપાનો પ્રસાદને પહોંચાડી. ઘણા થોડુંક લેટ થઈ ગયું જોબના કારણે. હાર્દિકભાઈ શું લાગે છે બાપાનો પ્રસાદ ઘરે ઘરે સુધી પહોંચી જશે? ખાઈ પણ લીધો બધા કરતા પહેલા. તમને બહુ ગમ્યું છે, સારી સેવા છે. આ યુવાનોનો પ્રયત્ન કેવો લાગે છે તમને? કામ કરે છે, બહુ સરસ કામ કરે. યુવાનો એકતા બતાવી છે, બહુ સરસ છે. બાપાનો પ્રસાદ ઘરે ઘરે જઈને પહોંચાડી રહ્યા છે. અમે પણ પ્રસાદ ખાયા છે. ગણપતિ બાપ્પા મોર્યા. મોર્યા.